મહેસાણા જિલ્લાની વાત કરીએ તો મહેસાણા શહેરમાં ગેસના બાટલાની ચોરી કરતી ગેંગનો એ ડિવિઝન પોલીસે પર્દાફાશ કરી 2 આરોપીઓની ધરપકડ કરી છે। સાઈબાબા મંદિરે નજીક વોચ દરમિયાન પોલીસે રિક્ષામાં ફરતા બંને શખ્સોને ઝડપી તેમની પાસેથી ભારત ગેસ, એચપી ગેસ અને ઇન્ડિયન ગેસ કંપનીના કુલ 5 ગેસ બાટલા, ચોરીમાં વપરાયેલા રિક્ષા અને મોબાઈલ સહિત ₹75,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। આરોપીઓએ પાટીદાર પ્લાઝા ટી સ્ટોલ અને જિલ્લા પંચાયત પાસે આવેલું અન્નુ રગડા સમોસાવાળાની દુકાન પરથી ગેસના બાટલા ચોર્યાની કબૂલાત આપી હોવાનું પોલીસે જણાવ્યું છે। મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સાઈબાબા મંદિરની પાસે પાટીદાર પ્લાઝા છે, ત્યાં આગળ એક લાકડાનો કેબિન છે અને તેની અંદરથી 2 ગેસના બાટલા મૂકેલા હતા। તો ફરિયાદી એવું જણાવેલ કે આ અમારા ગેસના બાટલા ચોરાઈ ગયા છે। તેની સામે બીજી એક ટી સ્ટોલ છે, તેમાં 2 ગેસના બાટલ હતા, એ ચોરાઈ ગયેલ। તેમજ જિલ્લા પંચાયતની ઓફિસ પાસે અન્નુ રગડા કરીને જે છે તેનો ગેસનો એક બાટલ ચોરાઈ ગયેલ। તે બાબતે પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ દાખલ થયેલ, જે બાબતે અમારી ડિસ્ટાફની ટીમ તથા પોલીસ સ્ટેશન ખાતે અલગ અલગ ટીમો બનાવી અને તપાસનું કામ ચાલુ હતું। તે વખતે ડિસ્ટાફના અમારા ચેતનભાઈ કરીને છે, એમને આ બાતમી મળેલી, જે બાતમી આધારે એમને એવું બાતમી મળેલી કે 2 ઈસમો છે જે રિક્ષામાં આ ગેસના બાટલા રાખી અને વેચવા માટે ફરે છે, અલગ અલગ જગ્યાએ પૂછે છે કે અમારે ગેસનો બાટલ વેચવાનો છે। એવી બાતમી મળતા જે બાતમીવાળી રિક્ષા અમને બાતમી મળેલી, જે રિક્ષાને અમે શોધી અને રિક્ષાને અટકાવીને એમાં તપાસ કરતા અમે ગેસના બાટલા 5 સાથે 2 ઈસમોને